આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 4. આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અનુભૂતિ સ્થૂળ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા થતી નથી. એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના નામ, યશ, લીલા વગેરે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા સમજી શકાય નહીં. જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ શુદ્ધ ભક્તિમાં પરોવાયેલો રહે છે તેને જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મ સંહિતામાં પણ કહેવાયું છે કે જો કોઈ મનુષ્યએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે દિવ્ય પ્રેમનો ભાવ વિકસાવ્યો હોય તો તે સદા પોતાની અંદર તથા બહાર ભગવાનના ગોવિંદના દર્શન કરી શકે છે. એ રીતે ભગવાન સામાન્ય લોકો માટે દ્રશ્યમાન નથી. અહીં કહેવામાં આવ્યું છે કે ભગવાન સર્વવ્યાપી છે અને સર્વત્ર વિદ્યમાન હોવા છતાં તેમને ભૌતિક ઇન્દ્રિયો દ્વારા પામી શકાતા નથી. અહીં આનો ઉલ્લેખ અવ્યક્ત મૂર્તિના શબ્દ દ્વારા થયો છે. ભલે આપણે તેમને જોઈ શકતા ન હોઈએ, છતાં વાસ્તવિકતા તો એ છે કે બધું તેમના આધારે જ રહેલું છે. જેમ આપણે 7મા અધ્યાયમાં ચર્ચા કરી છે તેમ સંપૂર્ણ દ્રશ્ય જગત ભગવાનની પરા અથવા આધ્યાત્મિક શક્તિ અને અપરા અથવા ભૌતિક શક્તિ એવી વિભિન્ન બે શક્તિઓનો સંયોગ માત્ર છે. જેવી રીતે સૂર્યપ્રકાશ સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલો રહે છે, તેમ ભગવાનની શક્તિ અખિલ સર્જનમાં વ્યાપેલી છે અને બધી વસ્તુઓ એ જ શક્તિ ઉપર ટકેલી છે. તેમ છતાં મનુષ્યએ એવા નિષ્કર્ષ પર આવવું ન જોઈએ કે ભગવાન સર્વત્ર વ્યાપેલા હોવાથી તેમણે પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ ખોઈ દીધું છે. આવી દલીલનું ખંડન કરવા માટે જ ભગવાન કહે છે, હું સર્વત્ર વિદ્યમાન છું અને દરેક વસ્તુ મારામાં છે, તોય હું આ બધાથી અલિપ્ત છું. રાજા કોઈ સરકારનો વડો હોય છે અને સરકાર તેની શક્તિનું જ પ્રગટીકરણ હોય છે. વિભિન્ન સરકારી વિભાગો રાજાની શક્તિ સિવાય અન્ય કશું જ નથી અને પ્રત્યેક વિભાગ રાજાની સત્તા પર ટકેલો હોય છે. તેમ છતાં એવી આશા રાખી શકાતી નથી કે રાજા પ્રત્યેક વિભાગમાં પોતે વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહે. આ તો એક સામાન્ય કોટીનું ઉદાહરણ છે. એવી જ રીતે આપણે જેટલા સ્વરૂપ જોઈએ છીએ અને જે બધી વસ્તુઓ આ લોકમાં તથા પરલોકમાં વિદ્યમાન છે તે બધી જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શક્તિના આધારે રહેલી છે. ભગવાનની વિભિન્ન શક્તિઓના વિસ્તારથી સર્જન થાય છે અને ભગવદ્ ગીતામાં કહેવાયું છે તેમ ભગવાન પોતાના સાકાર રૂપને કારણે પોતાની વિભિન્ન શક્તિઓના વિસ્તાર દ્વારા સર્વત્ર વિદ્યમાન છે. જય શ્રીમદ નારાયણ.